કારણ કે કોઈને ગામના અંદર પૂછજો હું શું પરિસ્થિતિમાં જીવું છું, ક્યાંથી હું નીકળ્યો છું. આ એમ નામ નથી થતું. મારો પરિવાર છે. હું અહીંયાથી 100 કિલોમીટર દૂર રહું છું, 60-70 કિલોમીટર નોકરી જઉં છું. તો આપણે જીવન નિર્વાહ કરવા માટે આપણે ગમે ત્યાં કર્મ કરવા તો જવું જ પડશે. કોઈ ભગવાન પૈસાના ગરડા નથી કરતા, પણ એ જે સમય આપણે આપણા પરિવાર માટે આખો વર્ષ આખી જિંદગી કર્મ કરવાનું છે. પણ જો આપણને સદબુદ્ધિ ભગવાને આપી હોય, જો આપણે સક્ષમ હોય અને 2 દિવસ સેવાના કાઢી શકતા હોય તો કરો. આપણા પરિવારને જરૂરિયાત હોય તો એ સેવા કરવા ના નીકળો. હું તો તમને આ સલાહ આપું છું. કારણ કે ઘણા એવો જોઉં છું આઈ કાર્ડ પહેરીને લઈને આવે 2 જણા, બાપુ મારા ગામના છે અને હું અહીંનો સ્વયંસેવક છું, અમને તમારે કાંઈ ફોટો પડાવો. આ ના કરતા આશા નવાની ઉતરતી કે ફોટા પાડવાની ત્યાં જરૂર છે. એવા કાર્ય કરો ને કે ભગવાનને આપણો ફોટો આપણી પાસે પડાવવો પડે. દુનિયા પર છાપ છોડી જાઓ, કારણ કે બધું થશે, બધું સંઘર્ષ કરવો જ પડશે. હું સાધારણ ઘરનો જ વ્યક્તિ છું. સમજાય? દાદાના માધ્યમથી આ છેલ્લા 8-9 મહિનામાં 1 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂક્યો હતો. ઘણા એવું થોડું કમેન્ટ કરે, અમારા ગામના 11 જણા બંધ કરવા આવ્યા હતા, 3 હતું પીવર, એના બાપાના ભોગ ગઈ. અમને કઈ આપી નથી દીધું ને, અને એવો દાવો નથી કરતા કે 1000% બંધ કરાવી દઈશું. જે સારા કાર્ય કરવા ધરતી ઉપર આવ્યા, જેને સુધરવું છે એને પરમાત્મા મદદ કરે છે. બાકી જે પોતાના બાપ દાદાનો નાચ વાળવા આવ્યા એને ગમે ત્યાં લઈ દઈશું, એમ ચાલુ જ રહેવાનું છે. તો આપણે એ ત્રણને નહીં જોવાનું. હાથે બંધ કર્યો ને એ હાથ બીજા હાથને લાવશે. એમ કરતા 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 આપણે આપણા નવા સમાજનું નિર્માણ કરવું. આ કોઈ જ્ઞાતિવાદ નથી, કોઈ ધર્મવાદ નથી કે તમે આ જ કરજો. જે ધર્મમાં માનતા હોય, તમારા કુળદેવી, તમારા આરાધ્ય દેવ, તમારા ઈષ્ટદેવ, એના માન્યા પછી અહીં સેવા કરવા આવજો. ત્યાં લગીને અહીં કોઈ આવતા નથી. અને ક્યારેય કોઈ એવું નથી શીખવાડતા. અને આ તો બધી સફળ છે. તમે અહીં સેવા કરશો એટલે ઘણી તાણા ખેંચ થશે. બધાથી તમે અજાણ્યા હોય, બધાને તમે ના ઓળખતા હોય, અહીં એવા જ આવશે. મેં એવી હરકતો જોઈ. હું ઘણી વાર ગુપ્ત રીતે આમાં નીકળતો હોય, હવે કોઈ અપંગ હોય, લંગડા હોય તો ઘણા વાતો કરતા હોય આવા નહીં હું કામ લઈને આવ્યા. એનામાં જીવ છે, એની ઈચ્છા હોય, એને આપણે ટેકો કરવાનો. જ્યાં આપણને સાઈડો મળે, જ્યાં જગ્યા મળે એને કહેવાનું તમે એમને અહીં બહાર દો, એની પ્રસાદીની ડીશ અમે લઈને આવીએ છીએ. તો પરમાત્મા રાખી છે. આપણે આ કરવાનું. આપણે કોઈને સામે જવાબ નથી આપવાનો. સમયના ટાઈમે પરમાત્મા બધાને જવાબ આપશે. આપણે જે થાય ત્યાં લગીન કરીએ. આ કઈ બાપ દાદાનો ધંધો નથી. આ ગામ મને કોઈ પગારે ન આપતું, ત્યારે મને ડીઝલની ટાંકી ભૂલ ન કરાવી દીધી. હા, છતાંય હું એક જ ઉદ્દેશથી કે જો આપણા પરિશ્રમથી 5 પરિવારનું સારું થતું હોય છે તો આપણે આ ધરતી ઉપર આવીને 5 જીવનું તો ભલું કરીએ છીએ ને. એટલે આપણે આ ઉદ્દેશથી જોડાવાનું. કોણ શું કરે છે ને કોણ એની વૃત્તિ પ્રમાણે કરે ભલામણા. ભગવાન પોતે અહીં 10 અવતાર લઈને આવ્યા તો બધો કચરો સાફ ન કરીએ કે તમે હું કરશું. આપણે જે થાય એ પ્રયાસ કરો. સમજાય છે? આ પછી કે તેથી અગવડ સગવડ પડે, કદાચ તાપે ઊભું રહી જવાનું થાય, કોઈ આપણું અપમાન કરી નાખે તો 2 દિવસ માટે આપણે સહન શક્તિ રાખી. ના સહન કરી શકો તો એવું નહીં કહેવાનું તું મને નંબર આપ, હું તને ભેગો થવા રહીશ. એ આપણે કરવાનું જ નથી. કારણ કે જેનો પ્રસંગ છે અને ત્યાં માયું સડાવતા પરમાત્મા કેટલી ખબર પડે છે, એ બધાને જવાબ આપશે. બધાએ આપણે સહકાર મળી અને આ જે પાટોત્સવની ઉજવણી કરવાની છે અને એ પાટોત્સવમાં જેટલા બને, કોઈ કલ્પના નથી કેટલા આવે. કારણ કે અમે જઈ વખતે 20-30 હજારનો અંદાજ લગાવ્યો તો 1.5 લાખ માણસો આવ્યું હતું, પણ એને પૂરું પાડ્યું હતું. એમ આ વખતે અમે એના ભરોસે જ કરીએ છીએ. અમારા હાથની વાત નથી, કારણ કે આ 3 દિવસ અમે તાવી હલાવી છે ને અમે થાકી જઈએ છીએ. આ જગ્યામાં કોઈ પગારદાર નથી. સમજાય છે? પછી જે કરશે હું ત્યાં મીઠું મીઠું બોલીને અંદર ખાને ખરાબ કરતો હોય છું
તો 5 વર્ષે એનું પરિણામ આવવાનું જ છે. પરમાત્મા કોઈ લાકડી લઈને મારવા ન આવતો. અને હું તો આ એક પ્રયાસ કરું, બાકી જેથી મને માફક નહીં આવક મેં ગામને કીધું છે, તેથી મારી જોડે ભરીને હું ગમે ત્યાં નીકળી જાય, મારે તો ભગવાનનું સ્મરણ કરવાનું છે. કારણ કે જે મેં એનો પ્રભાવ જોયો છે, જે મેં એની તાકાત જોઈ છે, એ બધા હાલી મોબાઈલ બધાને પડચા આપવા આવે ખરો? અત્યારે આપણે જેને એમએલએ ને ધારાસભ્યને ચૂંટાઈ લાયા હોય તો એને મળવા જવું હોય, આપણે વાટ આપ્યો હોય તો એને મળી એકતા મળાય છે. તો આ તો અખિલ બ્રહ્માંડના નાથ સંચાલન કરવા વાળા પરમાત્મા પાસે જવું હોય દિનનામ જતું રહેવાય છે. લાયકાત તો જોઈ ને. એટલે કોઈ એવી અપેક્ષા લઈને ના આવતા કે મારે આટલો ખર્ચો છે ને ફલાણો આમ છે ને અમારા ધંધો નથી હાલતો, દાદાની સેવા કરી હાલશે. હા, જો તમારી સેવા હશે અને પરમાત્માને મંજૂર હશે, તમે એ કાર્યરત હશે તો આગળ રસ્તો ખોલશે. બાકી આ સેવા કરવાથી સુખી થઈ જાવ આવો અમે દાવો નથી કરતા હોય. આપણે ઓછા આવશે અમને જે મળશે કઠિન ખીચડી રાંધીને ખવડાવશે. આ કોઈનું માંગવા તો અમે નથી નીકળ્યા ને. એક ગામમાં એવું સાબિત કરો, અમારા સાનિધ્યની ગાડી આગળ ઘઉં કે ગમે ઉઘરાવા આવી જે કઈ દાદાએ મોકલવા વાળા મોકલે છે અને પીરસીને ખવડાવવા વાળા ખવડાવે છે. આપણે જો આમાં સહભાગી બની શકતા હોય તો બનવું, અને કઈ ના થાય તો પોતાના ગામમાં મોંઘા ભરવું, કોક સારું કરતા હોય એના પગ ના થાય. આ મોટો ધર્મ છે, સમજાય છે? જેનેથી જે થાય એ કાર્ય પદ્ધતિ કરે છે અને બધાના સહકારથી જ અહીં પહોંચાય છે. બાકી એકલા હાથે તાલી ના પડે, સમજાય છે? અને હજુ આપણે એવા સક્ષમ બનો કે જેમ અહીં સેવા થાય છે એમ આપણે આપણા ગામમાં કંઈક એવી સેવાની પ્રવૃત્તિ, ઘણા સેવાના પ્રકારો છે, હજુ આપણે એ દિશામાં જવાનું છે. સમજાય છે? કોઈને પ્રશ્ન? કારણ કે હું તો ચોખ્ખું કહું, જો મારી જેવો અભણ માણસ એક પ્રયાસ કરવાથી આ દાદાના આશીર્વાદથી આટલા લોકોનું ભલું કરી શકતો હોય તો તમે બધા તૈયાર થઈ જશો, ગામમાં 2 જણનું તો ભલું કરશો ને. કઈ ના થાય પોતાના ઘરનું તો કરશો ને. ભાઈ આપણા ઘરેથી શરૂઆત કરો ને ગામની પછી કરશો. સમજાય? એટલે ફરીવાર જેના માધ્યમથી આપણે અહીં ભેગા થયા છીએ અને હૃદયના ભાવથી યાદ કરવો છે અને એની જ કૃપાથી આ બધી ચાલે છે. એટલે 2 હાથ ઊંચા કરી મારી જય બોલાવી છે. બોલો સુરાપુરા.